મથુરા નરેશ. ધેનુકાસુર મહારાજ ધેનુકાસુરની યાદી મહર્ષિ દુર્વાસા મહારાણી કેશની જોઈ લેશે તો? આટલા જોરથી નહીં હસો, જોરથી નહીં હસો. પણ કેમ મથુરા નરેશ? શું આપના રાજ્યમાં હસવા પર પાબંદી લાગી ગઈ છે? મહારાજ, આ ધેનુકાસુર વાદળની જેમ ગરજતો રહેશે ને તો મહર્ષિ દુર્વાસા આપને વરદાન નહીં, શ્રાપ આપશે, શ્રાપ. હું તો સમજતો હતો કે આપ મને જોઈને પ્રસન્ન થઈ જશો. પ્રસન્ન છું ધેનુકાસુર, પ્રસન્ન છું, બહુ જ પ્રસન્ન છું. પરંતુ મથુરા નરેશ, આપના હાવભાવ કહી રહ્યા છે કે મારા આગમનથી આપ પ્રસન્ન નથી. મથુરા નરેશ, હવે આપ મને આજ્ઞા આપો, હું જાઉં છું. ધેનુકાસુર, ઉભા રહો, ઉભા રહો. જુઓ મિત્ર, મને ખોટો નહીં સમજતા, પરંતુ સ્થિતિ જ કઈ એવી છે કે આ સમયે હું તમારો આતિથ્ય સત્કાર નથી કરી શકતો. દુર્વાસા ઋષિના કારણે? જુઓ મિત્ર, દેવકીનું 8મું સંતાન કૃષ્ણ ગોકુળમાં ઉછેરાય છે. કૃષ્ણ? શું નામ છે તમારું? મારું નામ કૃષ્ણ. કૃષ્ણ? હા, કૃષ્ણ. એ મારું મૃત્યુ છે. પેલું બાળક? ધેનુકાસુર, તમે કઈ રીતે ઓળખો પેલા કૃષ્ણને? હું કૃષ્ણની સાથે જ હતો ગોકુળમાં. મથુરા નરેશ, યદિ આપ મને પહેલા જણાવી દેત તો હું કૃષ્ણના મૃત્યુના સમાચાર લઈને જ આપ પાસે પહોંચત. હું આપને ભય મુક્ત કરી દઈશ મથુરા નરેશ. હું ચપટી વગાડતા પેલા બાળકને મૃત્યુ પ્રદાન કરી દઈશ. પરંતુ ધેનુકાસુર, એક વાત યાદ રાખજો, એ જ નાનકડા બાળકે પૂતના, કાકાસુર અને બકાસુર જેવા મહાબળીઓનો વધ કર્યો છે. પેલા બાળકે? યદિ કૃષ્ણે મહાબળી મિત્રોનો વધ કર્યો છે તો હું પણ કૃષ્ણનો વધ કરીને પ્રતિશોધ લઈશ. કામ કરવાની જરૂર નથી માં, તમે માત્ર વિશ્રામ કરો. હવે તો ચિર વિશ્રામનો જ સમય આવી ગયો છે. એક વાત કહું, યદિ હું ના રહી તો? માં, આવું ન કહો માં, આવું ન કહો. નહીં રો દીકરા, મારો પરશુ, નહીં રો. મારી આંખો બંધ થઈ જાય પહેલા તારો આ હસતો મલકાતો ચહેરો જોવા માંગુ છું. તારું આ હસતું મલકાતું મુખમંડળ મારી આંખોની અંદર બંધ કરી દેવા માંગુ છું પરશુ. તમને કંઈ નહીં થાય માં, તમને કંઈ પણ નહીં થાય. વૈદ્યજીએ દવા આપી છે ને? મને કંઈ નહીં થાય. સારી વાત છે પરશુ, પરંતુ તમે બોલો નહીં માં, તમને કષ્ટ થાય છે. તમે માત્ર વિશ્રામ કરો. પરશુ, કાલે યદિ બોલવા માટે અવસર જ ના મળ્યો તો? યદિ એવું થયું તો તું કૃષ્ણ પાસે ચાલ્યો જજે પરશુ. સમજો, કૃષ્ણ પાસે ચાલ્યો જજે. એ જ ભગવાન છે. જેનું કોઈ નથી હોતું એનો કૃષ્ણ
કૃષ્ણ હોય છે પરશુ, માં મારો પરશુ. કૃષ્ણ, જ્યારે હું તમને મળ્યો હતો ત્યારે મેં અને તમે જરાય વિચાર્યું નહોતું કે તમારી અને મારી ભેટ પુનઃ થશે. હું આવું છું કૃષ્ણ, હું આવી રહ્યો છું. ભાઈ, ધેનુકાસુર આવે છે. ગધેડો છે. એકવાર એને આપણે સંકેત આપ્યો હતો ને, પરંતુ એને મારી વાત ન સમજાઈ, કારણ કે એ તો ગધેડો છે. કનૈયા, જે ઘાસનું દોરડું ન તોડી શક્યો એ મૃત્યુના બંધનને કઈ રીતે તોડશે? આ સર્વ મામાશ્રીએ કર્યું છે. એમની તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. એ ક્યાં સંકેત સમજી રહ્યા છે? તો સમજાવો ને એમને નાનકા. એમ ધેનુકાસુરની પ્રતીક્ષા કરો છો મામાશ્રી? તું અહીંયા? હું આપને 4 વાતો સમજાવવા અહીંયા આવ્યો છું. તું મને સમજાવવા આવ્યો છે? હસો નહીં મામાશ્રી. દુર્વાસા ઋષિનો વિશ્રામ ભંગ થઈ જશે. તને તને મારાથી ડર નથી લાગતો? ડરપોકથી કેવો ડર મામાશ્રી? હું ડરપોક છું? હા, દુર્વાસા ઋષિ ની આપ સેવા કરો છો. એ તો મહાન ઋષિ છે અને ઋષિઓનો આદર કરવો અમારો ધર્મ છે. ઋષિઓનો આદર? આપ ડરો છો. હું નથી ડરતો. હું જઈને ઋષિને જગાડી દઉં છું. એમનો વિશ્રામ ભંગ કરી દઉં છું. અરે રે, ઉભો રે. આવું નહીં કર. હું જગાડી દઉં છું. એમને જગાડવાનું મન થાય છે. અરે મારા ભાણિયા, આવું નહીં કર. હું તારો મામો છું. સાચે? કેવી રીતે યાદ આવ્યું કે આપ મારા મામા છો? જ્યારે પૂતના, કાગાસુર, બકાસુરને મોકલ્યા હતા ત્યારે યાદ ન આવ્યું કે આપ મારા મામા છો? ધેનુકાસુરને આપે કઈ ખુશીમાં બોલાવ્યો? ધેનુકાસુર તો મારો મિત્ર છે. મને મળવા આવે છે. આપનો દરેક મિત્ર મૃત્યુ દેવા કેમ આવે છે? જણાવો મામાશ્રી. હું કેવી રીતે કહી શકું છું? મને ખબર છે. વિશ્રામ ભંગ કરવા માટે જઈ રહ્યો છું હું.
અરે અરે ઓ એ તરફ ક્યાં જાય છે? અરે રોકો સૈનિક! નાનકા મામાશ્રીને મળી આવ્યા? હા ભાઈ, કેમ છે તેઓ? દુષ્ટ, સ્વાર્થી અને ડરપોક પણ. અર્થાત તમે એમને ભયભીત કર્યા. આજકાલ મામાશ્રી સ્વયંના પડછાયાથી પણ ડરે છે. ભાઈ, પાછો જઈશું. ક્યાં? મામાશ્રી પાસે. કેમ? એમને ડરાવવા માટે. આપ અહીંયા? આપે તો મહર્ષિનું ધ્યાન રાખવું જોઈએ. કેમ? શું કૃષ્ણએ કઈ કર્યું? કૃષ્ણએ? હવે કૃષ્ણ અહીંયા ક્યાંથી આવે? આપ ચાલો, મહર્ષિ આપની પ્રતીક્ષા કરે છે. હા, ચાલો ચાલો. ગાંડો થઈ જઈશ, હું ગાંડો થઈ જઈશ. ચૂપ. પ્રણામ ગુરુદેવ. કલ્યાણ વસ્તુ. પુત્રી, હું આ બંનેથી પ્રસન્ન છું. મામાશ્રી, બેસી જાઓ. મામાશ્રી, જા. ઠીક છે, જાઉં છું. પરંતુ થાળીમાંથી ફળ જોઈએ. એ નહીં. ફળ આપો છો કે નહીં? નહીં. ઠીક છે, હું જ લઈ લઉં છું. નહીં નહીં નહીં. આપનું ધ્યાન ક્યાં છે? કૃષ્ણ 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 પર? આ કૃષ્ણનો અર્થ છે મોક્ષદાતા. પુત્રી, તમારા પતિ મહારાજ કંસ ભગવાનની ભક્તિમાં આટલા લીન થઈ ગયા છે કે એમને પ્રતિ ક્ષણ વારંવાર મોક્ષદાતા પરમેશ્વર દેખાઈ રહ્યા છે. ફળ આપો છો ને મને મામાશ્રી? નહીં તો હું ઋષિની જટાઓ ખેંચી લઈશ. દઉં છું. આ શું કરો છો આપ? આ સર્વ ફળ મહર્ષિ માટે છે. મહર્ષિ માટે આ સાફ કરીને મૂકતો હતો. આ પતિ પત્નીનો પરસ્પરનો પ્રેમ જોઈને મને પ્રસન્નતા થાય છે. જ્યાં પતિ પત્ની એકબીજાનો આદર કરે છે ત્યાં ભગવાનનો નિવાસ હોય છે. મામાશ્રી, આપ મને નથી આપતા ને? ક્રોધ આવી રહ્યો છે.
તલવાર કેમ ઉપાડી આપે છે? તલવાર, હા, તલવાર મહર્ષિ માટે. મામાશ્રી, તલવાર? ફળ કાપવા માટે. ફળ કાપવા માટે. તલવાર ફળ કાપવા માટે? મથુરા નરેશ જેવા મહાપ્રતાપી રાજા તો તલવારથી જ ફળ કાપે ને પુત્રી. એટલે જ કદાચે તેમણે વિચાર્યું હશે કે હું પણ તલવારથી ફળ કાપીશ. પરંતુ રાજન, અમે તો છીએ તપસ્વી. અમને તો અસ્ત્ર અને શસ્ત્રનું શું કામ? ક્ષમા કરજો, ક્ષમા કરજો. મામાશ્રી, ફળ આપો છો ને કે પછી નથી આપતા? હું તને બીજું ફળ આપું છું. બીજું. મને થાળી વાળું ફળ જોઈએ. મહારાજ, ત્યાં શું કરો છો? ઓશિકુ, હું આ ઓશિકુ લેવા ગયો હતો, જેથી મહર્ષિને બેસવામાં કોઈ કષ્ટ ન થાય. મહર્ષિ, આરામ મળ્યો ને? હા પુત્ર, જોયું પુત્રી, મથુરા નરેશ મારું કેટલું ધ્યાન રાખે છે. મામાશ્રી, આપ બહુ ડરપોક છો, છતાંય આપ અમર થવા માંગો છો. અમર એ જ થાય છે જે મૃત્યુથી નથી ડરતું. હવે હું જાઉં છું. હા, જાઓ, જાઓ. ધન્યવાદ. પરંતુ મારું મન તો દુર્વાસા ઋષિની સાથે રહેવાનું થાય છે. કેમ મારો અંત જોવા માંગો છો? 6 ભાઈઓનો અંત કરીને ક્યારેય દયા ન આવી અને ના જ આપનું હૃદય ધ્રુજ્યું. મામાશ્રી, મુષ્ટિ પ્રહાર કરું? નહીં. ચાણોર. મહારાજ, અમે અહીં મહર્ષિ દુર્વાસા જેવા તપસ્વીની સેવા કરીએ છીએ, અને આપને રાજકાજની ચિંતા થઈ રહી છે. નહીં કેશની, એ ભાઈ, આજકાલ તમારું મામાશ્રી સાથે બહુ મન મળી ગયું છે કનૈયા. ભાઈ, દુર્વાસા ઋષિ શીઘ્ર જ ગોકુળ આવશે. એ બધું પછી. પહેલા પરશુના ઘરે જાઓ. એમના માતાશ્રી તમારા ધ્યાનમાં મગન છે. એમના મુખમાં તમારું જ નામ છે.
વારંવાર તમને પોકારે છે. ત્યાં જુઓ. કૃષ્ણ 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 હું વૈદ્યની દવા આપું તમને. હવે મારી દવા કૃષ્ણ છે અને તારો આધાર પણ કૃષ્ણ છે. રડ નહીં પરશુ દીકરા, રડ નહીં. આવી રીતે રડી રડીને જીવન નહીં જીવી શકાય. જીવનના સુખ દુઃખ હસીને સ્વીકાર કરતા શીખ દીકરા. તમે આવી વાતો કેમ કરો છો માં? કેમ કે કોણ જાણે આવી વાતો કરવાનો અવસર હવે મળશે પણ કે નહીં. માં, પરશુ દીકરા, હવે સત્યનો સ્વીકાર કરી લે. સત્ય? કેવું સત્ય? એ જ કે હવે હું નહીં જીવી શકું. માં, તમને કઈ નહીં થાય માં. સત્યનો સ્વીકાર કરી લે. મારા ચાલ્યા ગયા પછી તું તારી જાતને એકલો નહીં સમજતો, કેમ કે તું એકલો નહીં હોઈશ. તારી સાથે ભગવાન હશે. મને તમારી જરૂર છે માં. તમારો સાથ જોઈએ, ભગવાનનો નહીં. તમે ક્યાંય નહીં જતા માં, ક્યાંય નહીં જતા. માખણ ચોર હવે માખણ ચોર છે. માં, માં, આશ્ચર્ય છે, માખણનો સ્પર્શ પણ ન કર્યો. યશોદા, આપનો કૃષ્ણ ઉદાસ લાગે છે. આ શું કહો છો આપ? જેના દર્શન માત્રથી આપણા મનની નિરાશા દૂર થાય છે એ કૃષ્ણ સ્વયં ઉદાસ? ના, આપણો લાલો ઉદાસ કેમ હોય? માં, ઓ માં. કન્હૈયા, મારા કન્હૈયાએ મને શા માટે પોકારી? અરે યશોદા, આપણા કાન્હાને કંઈક જોતું હશે, હે ને? કઈ નહીં. માખણ પણ નથી જોતું? નહીં. મને ખબર છે મારા કન્હૈયાને શું જોઈએ. આપણા કાન્હાને મૈયાનો પ્રેમ જોઈએ. કન્હૈયા, હવે જરા પણ ઉદાસ ન થતા. તમને જેટલા લાડ જોઈએ, જેટલો પ્રેમ જોઈએ, હું તમને આપીશ. હું છું ને તમારી સાથે. તમારી મૈયા તમારા પર સર્વ લૂંટાવા તૈયાર છું. તમારા માટે સર્વ કષ્ટ સહન કરવા તૈયાર છું. ઠીક છે? પરશુ દીકરા, મને ક્ષમા કરજે દીકરા. હવે હું તને લાડ પ્રેમ નહીં કરી શકું. હું તારા માટે કંઈ જ નહીં કરી શકું. તારા માટે કષ્ટ પણ નહીં ઉઠાવી શકું. મને ક્ષમા કરજે દીકરા. કૃષ્ણ ધ્યાન લગાવે છે? આશ્ચર્ય છે. હસો કેમ છો તમે સર્વ? હું કહું છું યશોદા, લાલો નાટક કરે છે. નાટક? હા ભાઈ, કોઈ ઋષિને જોયા હશે ધ્યાન લગાવતા. બસ બેસી ગયો ધ્યાન લગાવવા. મારો કન્હૈયો તો છે જ યોગેશ્વર. પરંતુ યશોદા, આ ધ્યાન કોનું કરતો હશે? હું કહું છું ને, રાધાનું. રાધે
શું જુઓ છો? આપને નિહાળી રહી છું. પૃથ્વીલોક પર આપ ધ્યાનસ્થ થયા છો. મેં તો મારા ચંચળ મનને અંકુશ લગાડવા માટે ધ્યાન લગાવ્યું છે. માનવનું શરીર વિકારોના તાતણાથી ગૂંથાયું છે. આ વિકાર મને પણ કષ્ટ આપે છે. પરશુનું દુઃખ જોઈને હું પણ વિચલિત થયો હતો. જેવા કર્મ એવું કર્મનું ફળ. આ જ શિક્ષા હું મારા કૃષ્ણ અવતારમાં દેવા માંગુ છું. રાધે, એટલા માટે મેં ધ્યાન લગાવ્યું. આમ પણ પૃથ્વીલોક વાસીઓને યોગ વિદ્યા નું મહત્વ સમજાવવું જોઈએ. મહર્ષિ કૃષ્ણ, પ્રણામ. આપને પ્રસન્ન કરવા માટે અમારે શું કરવું પડશે ઋષિવર? મને ભૂખ લાગી છે. એમ? મહર્ષિને શું જોઈએ? ફળાહાર અથવા માખણ. માખણ? સુમનલતા, સાંભળ્યું નહીં? જલ્દી જાઓ. કન્હૈયા, બહેન સત્ય જ કહેતા હતા. તમે નાટક અતિ સારું કરો છો. કૃષ્ણ, હું પુનઃ ગોકુળ આવું છું. આ વખતે હું તમારી સાથે રમેશ મૃત્યુની રમત. આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. યદિ તમે મથુરા નરેશને ભયભીત કરો છો તો હું તમારો વિનાશ કરીને મથુરા નરેશના મનમાંથી તમારા ભયને સદૈવ માટે સમાપ્ત કરી દઈશ. નાનકા. જી ભાઈ, ધેનુકાસુર આવે છે. કહેવાય છે દરેક જણ પોતાના મૃત્યુ તરફ આકર્ષિત થાય છે, પરંતુ આ સમયે કૃષ્ણ, આ ધેનુકાસુર તમારું મૃત્યુ બનીને તમારી તરફ આકર્ષિત થયો છે. ભાઈ, ત્યાં જુઓ. નાનકા, ધેનુકાસુર ગધેડો છે. એટલે જાણે અજાણીએ એ સ્વયં સત્ય બોલી ગયો છે. ધેનુકાસુર પોતાના મૃત્યુની દિશામાં આકર્ષિત થયો છે. કાના, આવી જાઓ. ગધેડા, જલ્દી આવો. મથુરા નરેશને ચાણૂરના પ્રણામ. ચાણૂર, ધેનુકાસુર તરફથી ના કોઈ સંકેત આવ્યો છે અને ના જ કોઈ સમાચાર. મહારાજ, એ પણ બની શકે ને કે ધેનુકાસુર ગોકુળ પહોંચ્યો જ ન હોય. ગધેડો છે. કઈ વાતને કેટલું મહત્વ દેવું જોઈએ જાણતો જ નથી. કેશની,
કેશની તમે યદિ આપને જાણ હોત તો મહર્ષિ દુર્વાસાની સામે બાળક જેવો વ્યવહાર ના કરત. મેં શું કર્યું? એમ ફળોના થાળમાંથી ફળ કોણે ઉપાડ્યું? અને એ ઓશિકો કોણે લીધું? એ તો સાફ કરીને પાછું ત્યાં મૂકતો હતો. અને એ તો કહો મહારાજ, તલવારથી ફળ કોણ કાપવા ઈચ્છતું હતું? તમે મારી વાત સમજવાનો પ્રયત્ન કરો. મારે કંઈ નથી સાંભળવું મહારાજ. હું મહર્ષિ દુર્વાસાના સન્માનમાં કોઈ પ્રકારની ઓછપ નથી ઈચ્છતી. આ તો એ મહાન તપસ્વીની દયા છે કે એમણે આપના સર્વ અનુચિત કાર્યો તરફ ધ્યાન ન આપ્યું. પરંતુ આપ કેશની મારાથી ભૂલ થઈ છે. મને ક્ષમા કરી દો. મહારાજ, આપ આટલું અધિક મદ્યપાન કેમ કરો છો રાત્રિએ? કે આપને બીજા દિવસે પણ ભ્રમ થતો જ રહે છે? કેશની, હું બસ મહારાજ, હું કંઈ સાંભળવા નથી ઈચ્છતી. જ્યાં સુધી મહર્ષિ દુર્વાસા અહીંયા છે, એમના સત્કારમાં કોઈ પણ પ્રકારની ઓછપ ન આવી જોઈએ. બસ. પણ ચાણોર, હવે હું કેવી રીતે સમજાવું કેશનીને કે કૃષ્ણ અહીંયા ઋષિ દુર્વાસાને ત્રસ્ત કરવા માંગતો હતો? મહારાણી કેશની ઉચિત કહી રહ્યા છે મહારાજ. મહારાજ, આપ થોડા સમય માટે મદિરાપાન બંધ કેમ નથી કરતા? ચાણોર, તમે પણ શું તમે પણ એમ સમજો છો કે મને ભ્રમ થઈ રહ્યો છે? ચાણોર, ક્ષમા કરો મહારાજ. જાઓ અહીંયાથી. સર્વને લાગે છે મને ભ્રમ થાય છે, પરંતુ મને તો કૃષ્ણ સાચે દેખાય છે. કનૈયા, આપણે અતિથિનો સત્કાર કરવાનો છે કે નહીં? તો શું ધેનુકાસુર આવી ગયો? આવે છે નાનકા, આવે છે. ત્યાં જુઓ. નાનકા, યદિ મૈયાને જાણ થઈ જશે કે ગોકુળમાં રાક્ષસ આવ્યો છે તો આપણને બંનેને તેઓ ઘરમાંથી બહાર નહીં જવા દે. ભાઈ, આપણે એનાથી પેલા જ જતા રહીએ. હું તમને છોડીશ નહીં કૃષ્ણ. તમારા કારણે આજે મને અપમાનિત થવું પડ્યું. તમે મને ભ્રમિત કરી દીધો અને મથુરા નરેશ મને મૂર્ખ સમજી બેઠા. હવે હું તમને મથુરા નહીં લઈ જાઉં. અહીં જ ગોકુળમાં તમારો વિનાશ કરીશ. ગોકુળમાં માયાવી કૃષ્ણ. હવે આપણે કઈ રમત રમશું કન્હૈયા? રાક્ષસ રમતા રમતા રાક્ષસ આવી ગયો તો આવશે તો શું થયું? આપણે બધા આપણા હાથોમાં પથ્થર ઉઠાવશું. કેવી રીતે? આવી રીતે. અને રાક્ષસ પર ફેંકીને મારશું. ખબર છે કેવી રીતે? કેવી રીતે? તમે બધા પથ્થર ઉઠાવો અને પછી મારો. આવી રીતે.
બાળકો, મારા પર પથ્થર ફેંકો છો, હું તમને ઉપાડીને આકાશમાં ફેંકી દઈશ. મારા પર પથ્થર ફેંકો છો, હું તમને ઉપાડીને આકાશમાં ફેંકી દઈશ. કૃષ્ણ, આપણે રાક્ષસ નહીં કોઈ બીજી રમત રમીએ. ચાલો. કોઈ ક્યાંય નહીં જાય. હું માને મળવા માંગુ છું. માને? મારા દર્શન થતા જ તમને માં યાદ આવી ગઈ. કેમ મળવું છે તમારી માને? એમની છત્ર છાયામાં છુપાવા ઈચ્છો છો? મને જોઈને બધા ભયભીત થઈ જાય છે, પરંતુ મથુરા નરેશ તમારાથી કેમ ભયભીત છે? અહીંયા આવો મારી પાસે. આજે હું તમારી સાથે મથુરા નરેશનો ભય પણ સદૈવ માટે સમાપ્ત કરી દઈશ. આવો મારી પાસે આવો. નહીં. કન્હૈયા, ચાલો આપણે જઈએ અહીંયાથી. જવા દઈશ ત્યારે જશો ને. કૃષ્ણ તમારી સાથે નહીં, મારી સાથે જશે. હું નહીં આવું તમારી સાથે. આપણે બંને રાક્ષસ રમીશું ક્યાં? મથુરામાં. તો તમે મને મથુરા લઈ જશો? હા, મથુરા નરેશ પાસે. માખણ દેશો? માખણ? ત્યારે હું આવીશ. મથુરાના કુવાઓમાં માખણ જ માખણ છે. નહીં. તમારે આ રાક્ષસ સાથે ન જવું જોઈએ. ભાઈ, આપ ચિંતા નહીં કરો. હવે કૃષ્ણને કોઈ પણ નહીં રોકી શકે. કૃષ્ણ! અમારા કૃષ્ણને છોડી દો. ચૂપ! હવે આપણે મથુરા જઈશું. મથુરા નરેશ તમને જોઈને અતિ પ્રસન્ન થશે. પરંતુ મને આશ્ચર્ય થાય છે કે તમે પૂતના, બકાસુર અને કાગાસુરનો વધ કઈ રીતે કર્યો હશે. તમે તો હજી બાળક છો. તમે તો આજે પણ તમારી માની આંગળી પકડીને ચાલતા હશો. રાક્ષસ રમશું? કેમ નહીં, અવશ્ય રમીશું. પરંતુ તમારે આ રમતમાં મરવું પડશે. એ કેમ? કેમ કે હું રાક્ષસોને મારી નાખું છું. બાળક,
મને ડરાવે છે. કનૈયા, ધેનુકાસુર ગધેડો છે, એટલે જ તમારો સંકેત નથી સમજી રહ્યા. ઠીક છે, આપણે રાક્ષસ રમીશું, પરંતુ એ પહેલા તમારે મથુરા નરેશને મળવું પડશે. અમારા કૃષ્ણને છોડી દો, છોડી દો. જાઓ, જઈને કૃષ્ણના માતા પિતાને કહી દો કે કૃષ્ણ રાક્ષસ સાથે મથુરા ફરવા ગયો છે. આકાશ માર્ગમાં ભ્રમણ કરવાથી આનંદ મળે છે. હવે આપણે અહીંયા રાક્ષસ રમશું. હા, અવશ્ય રમીશું, પરંતુ એ પહેલા મથુરા નરેશને તો મળી લો. મામાશ્રીને? એ તમારા મામાશ્રી છે? હા, પરંતુ બહુ દુષ્ટ છે. લાગે છે તમે મથુરા નરેશ વિશે ઘણું બધું જાણો છો. હા, ખરેખર? બીજું શું જાણો છો? તેઓ ડરપોક પણ છે. શું? ચાલો હવે તમે એમની વાત જવા દો અને મારી સાથે રમો. શું? રાક્ષસ ચાલો રમો ને. રમીશું, અવશ્ય રમીશું, પરંતુ જ્યારે હું તમને તમારા મામાશ્રીને સોંપી દઈશ, એ પણ રમશે ને રાક્ષસ. એમની સાથે સાથે તમારે પણ રમવું પડશે. કેમ? કેમ કે મરવાનું તમારે જ છે. એમ? હવે તો હું અવશ્ય રમીશ. હવે મારી વાત મૂકો, એ કહો કે સત્ય શું છે, તમે કે મથુરા નરેશનો ભય? મથુરા નરેશ તો તમને પોતાનું મૃત્યુ સમજે છે. હું તમારું પણ મૃત્યુ છું. ખરેખર? તમે મારું મૃત્યુ છો અને હું મારા મૃત્યુને મુઠ્ઠીમાં લઈ જઈ રહ્યો છું. ચાણૂર ન મહર્ષિ દુર્વાસા મથુરા છોડીને ગોકુળ જઈ રહ્યા છે, અને ના જ આપણને ધેનુકાસુર તરફથી કોઈ સંકેત મળી રહ્યો છે. મારો આત્મવિશ્વાસ ડગમગવા લાગ્યો છે. ચાણૂર, આપ ધૈર્ય રાખો મહારાજ. મહારાજ, ત્યાં જુઓ, ધેનુકાસુર આવી ગયો. મહારાજ, ધેનુકાસુર આવી ગયો. ધેનુકાસુર! હું ગોકુળથી કૃષ્ણને લઈને આવ્યો છું. ચાણૂર, જોયું? ધેનુકાસુરે એ કાર્ય કરી દેખાડ્યું જે મોટા મોટા મહાબળી ન કરી શક્યા. હા મહારાજ. અમારું મૃત્યુ અર્થાત કૃષ્ણ ધેનુકાસુરની મુઠ્ઠીમાં છે. કઈ સાંભળ્યું તમે? મથુરા નરેશનો મિત્ર ધેનુકાસુર કૃષ્ણને ઉઠાવી લાવ્યો છે. તમે જોયું? નહીં, ત્યાંના રક્ષકે મથુરા નરેશ અને ચાણૂરને વાતો કરતા સાંભળ્યા. ઉઠો, ઉઠો ને સ્વામી. દેવકી, શું થયું દેવકી? તમે કેમ રડો છો? આપણો કૃષ્ણ કૃષ્ણ? શું થયું કૃષ્ણને? ભાઈએ એને બંદી બનાવી લીધો છે. દેવકી,
તમે ઉઘાડી આંખે સપના જુઓ છો. નહીં, મેં બે રક્ષકોને વાતો કરતા સાંભળ્યા છે. ભાઈનો એ મિત્ર ધેનુકાસુર એ આપણા કૃષ્ણને ઉઠાવીને લઈ આવ્યો છે. આપણા કૃષ્ણને બચાવી લો સ્વામી. દેવકી, મારી વાત માનો. તમે વિશ્રામ કરો. તમે અધિક થાકી ગયા છો. આપણા કૃષ્ણનું જીવન સંકટમાં છે અને આપ વિશ્રામ કરવા ઈચ્છો છો? ભાઈ દુષ્ટ છે. એમણે આપણા 6 પુત્રોનો વિનાશ કર્યો છે. શું ભૂલી ગયા આપ? યદિ કૃષ્ણ પણ ના રહ્યો તો આપણે સંતાનહીન થઈ જશું. દેવકી, આ વાત તમે ન ભૂલો. કંસનું માનસિક સંતુલન બગડી ગયું છે, એટલે એને કૃષ્ણના આવવાનો ભ્રમ થાય છે. દેવકી, ધેનુકાસુર કૃષ્ણને લાવ્યો છે. આ પણ કંસનો ભ્રમ હશે, એટલે ભયભીત થવાની આવશ્યકતા નથી. દેવકી, આજ સુધી આપણે પરમેશ્વર પરમાત્મા પર વિશ્વાસ રાખીને જીવીએ છીએ અને આજ પછી પણ આપણે આમ જ જીવીશું. કિંતુ આપણી શ્રદ્ધા એવં વિશ્વાસ ડગમગાવા ન જોઈએ. બસ. મહારાજ, આ ધેનુકાસુર એકાએક કેશનીના સ્વરમાં કેમ બોલે છે? મહારાજ, શું જોઈ રહ્યા છો આપ? અરે ગધેડા, હું તને જોઈ રહ્યો છું. તને! ધેનુકાસુર, આટલા ધીમે ધીમે કેમ આવો છો તમે? મહારાજ, કેશની, તમે ધેનુકાસુર શા માટે આવ્યો છે? અમાત્ય ચાણુર, આ સર્વ શું ચાલે છે? એમને શા માટે બોલાવ્યો આપે? ધેનુકાસુર એ મારો મિત્ર છે, મને મળવા આવતો હતો. મહારાજ, આપ કોઈ ષડયંત્ર તો નથી રમી રહ્યા ને? નહીં. કેવું ષડયંત્ર કેશની? હું ક્યાં ષડયંત્ર રચું છું? ભોળા ન બનો મહારાજ. હું નથી ઈચ્છતી કે આપ મહર્ષિ દુર્વાસાના ક્રોધના ભાગીદાર બનો. યદિ મહર્ષિ દુર્વાસાએ ધેનુકાસુરને અહીં જોઈ લીધું તો મેં અને આપે એમની સેવાનું જે પુણ્ય મેળવ્યું છે એ આપણે ખોઈ બેસીશું મહારાજ. મહારાજ, શું આપ આપની પત્નીની આટલી વાત નહીં માનો? આટલી શું કેશની? હું તમારી દરેક વાત માનીશ, દરેક વાત. મહારાજ, મને દગો આપવો એટલે સ્વયંને દગો આપવો. મહર્ષિ દુર્વાસા કોઈ પણ ક્ષણે મથુરા છોડીને જતા રહેશે. ત્યાં સુધી એમનો ઉચિત આદર સત્કાર થવો જ જોઈએ. અવશ્ય, અવશ્ય કેશની. મહર્ષિ દુર્વાસાનો ઉચિત આદર સત્કાર થશે. ચાણોર, મહારાજ, ધેનુકાસુરને સંકેત મોકલી દો કે હવે અમે એને વનમાં મળીશું, ભવનમાં નહીં. અવશ્ય મહારાજ, અવશ્ય.
મને મથુરા નરેશે વનમાં કેમ બોલાવ્યો હશે? લાગે છે તમારું જીવન વનમાં સમાપ્ત થશે. તમે ગધેડા છો? મેં પૂછ્યું, શું તમે ગધેડા છો? મારું અપમાન કરે છે. આકાશમાંથી નીચે ફેંકી દઈશ. કેવી રીતે ફેંકશો? અને કોને ફેંકશો? ક્યાં ગયો? ગધેડા, હું અહીંયા છું. હું અહીંયા છું. લાગે છે આ કૃષ્ણ માયાવી છે. માયાવી નહીં, રેણુકાસુર. ભગવાન કૃષ્ણ માયાપતિ છે અને એમની જ માયામાં તમે ફસાઈ ગયા છો. હવે જાઓ મામાશ્રીને મળવા વનમાં. મામાશ્રી તમારું વનમાં જીવન સમાપ્ત કરી દેશે. કૃષ્ણ, હવે તું બચી નહીં શકે. ઉભો રે, થોભી જા. થોભી જા. ક્યાં જાય છે? ન પકડી શક્યા ને? કાન પકડો, પછી આવીશ. હા ગધેડા, પ્રેમથી બોલાવશો તો ગધેડા તમારી પાસે પણ આવી જઈશ. તો પકડાઈ ગયા ને? અત્યંત કષ્ટ આપ્યો છે તમે મને. હવે હું તમને મથુરા નરેશને સોંપી દઈશ, ત્યારે મને શાંતિ મળશે. મૂરખ, પ્રભુના સંકેતને સમજો અને તત્કાળ એમની શરણમાં જઈને પોતાનો ઉદ્ધાર કરી લો. તમે પ્રભુને નથી પકડ્યા. પ્રભુ સ્વયં તમારી પકડમાં આવ્યા છે. સત્યને જાણો અને સત્યના માર્ગ પર ચાલો.